નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનની અંદર પાઠ 1, પાઠ 2 અને પાઠ 6 આવા 3 પાઠ જોઈ ગયા. મિત્રો આજે આપણે બાયોલોજીની અંદર 7મું ચેપ્ટર એટલે કે નિયંત્રણ અને સંકલન, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન, ઇંગ્લિશમાં જેને કહીએ તો કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. કંટ્રોલ એટલે કે નિયંત્રણ અને કોઓર્ડિનેશન એટલે કે સંકલન. મિત્રો સૌપ્રથમ આ ચેપ્ટરની અંદર આપણે એક પરાવર્તી ક્રિયા, મનુષ્યનું ચેતાતંત્ર, પરાવર્તિક કમાન, જુદા જુદા અંતઃસ્ત્રાવો, વનસ્પતિની અંદર પરાવર્તિક ક્રિયા કેવી રીતે થાય છે એવું આ ચેપ્ટરની અંદર આપણે શીખવાનું છે. ઓકે, ચલો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે લઈએ કે હલનચલન એટલે શું અને સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે? યોગ્ય ઉદાહરણ આપો. મિત્રો હલનચલન એટલે આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ એક સ્થિતિમાં હોઈએ અને બીજી સ્થિતિમાં આવીએ તો આપણે શું કર્યું કહેવાય? હલનચલન કર્યું કહેવાય. હવે આ હલનચલન આપણા માટે એટલે કે સજીવો માટે, દરેક પ્રકારના સજીવો માટે એ અલગ અલગ હેતુઓ માટેનું હલનચલન હોય છે. દરેકનો હેતુ સરખો હોતો નથી. કેવા લઈએ તો આપણે સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ કે હલનચલન કોને કહેવાય? તો સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. સજીવોની જ્યારે સ્થિતિમાં કોઈ ફેરફાર થાય ત્યારે આપણે એને શું કહીશું? હલનચલન. હલનચલન એ એક સજીવોનું એક શું છે? તો લક્ષણ છે. હવે કયા હેતુઓ માટે હલનચલન થઈ શકે છે? તો સૌથી પહેલા આપણે લઈએ કે વૃદ્ધિ સંબંધિત હલનચલન. તો અહીંયા હેતુ કયો થયો મિત્રો? તો વૃદ્ધિ માટેનો થયો. તો વૃદ્ધિ સંબંધિત હલનચલન કયું કહી શકીએ? તો જ્યારે આપણે કહીએ કે બીજની જ્યારે વાવણી કરીએ ત્યારે ધીમે ધીમે એનું શું થાય છે? અંકુરણ થાય છે. અંકુરણ થાય છે એટલે ધીમે ધીમે એ બીજમાંથી એક છોડ ઉગે છે. ધીમે ધીમે એની ઊંચાઈમાં શું થાય છે? વધારો થાય છે અને એક છોડનો શું થાય છે? વિકાસ થાય છે. મીન્સ એ પણ એક પ્રકારનું શું થયું? હલનચલન થયું. માટે વૃદ્ધિ સંબંધિત હલનચલન, દાખલા તરીકે બીજનું અંકુરણ થઈ છોડનો વિકાસ થાય છે. બીજું ઉદાહરણ લઈએ કે દોડવું, રમવું, ચાવવું, આ બધા જ વૃદ્ધિ સંબંધિત હલનચલન નથી, પરંતુ અન્ય કાર્યો માટે જોવા મળે છે. મિત્રો આપણે એવું નથી કરી શકતા કે દોડતા દોડતા, જેમ ફિલ્મોની અંદર થાય છે, એમ દોડતા દોડતા મોટા થઈ જાય, રમતા રમતા મોટા થઈ જાય, એવું ફિલ્મોની અંદર શક્ય છે, પરંતુ વ્યવહારિક જીવનની અંદર શક્ય નથી. તો દોડવું, રમવું, ચાવવું આ બધા જે છે હલનચલન કહી શકીએ, પણ એ બીજા કાર્યો માટે વૃદ્ધિ સંબંધિત છે નહીં. ત્રીજું ઉદાહરણ લઈએ કે કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવોના લાભ માટે થાય છે. મિત્રો કેટલાક હલનચલન એવા હોય છે કે જે પર્યાવરણના પ્રતિચાર રૂપે હોય અથવા સજીવોના લાભ માટે હોય. આપણે પ્રતિચાર રૂપે એટલે પર્યાવરણની અંદર એવું કોઈક પરિબળ બને, એવું કંઈક ઘટના બને કે જેના કારણે આપણે એની સામે એક્શન લેવું પડે. મીન્સ આપણે એક્શન લઈએ એનો શું થઈ ગયો? પ્રતિચાર થઈ ગયો. એ પ્રમાણે કોઈ સજીવોને લાભ થતો હોય તો લાભ માટે પણ એ શું કરી શકે છે? હલનચલન કરી શકે છે. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે અમીબા, કે ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા ખોટા પગનો ફેલાવો કરે છે. આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 6 ની અંદર કે અમીબા જે છે એ પોતાના કૂટપાદ અથવા તો ખોટા પગ જે છે એ ખોરાકના ગ્રહણ માટે શું કરે છે? ફેલાવે છે અને એની વચ્ચે શું ફસાઈ જાય? ખોરાકનો કણ ફસાઈ જાય. પછી ઓટોમેટિક આપણે જોઈ ગયા હતા કે એની જે દિવાલ છે શું થાય છે? તૂટે છે. તો એ સજીવો પોતાના લાભ માટે એને કર્યું કે એને પોતાને શું મળે છે? ખોરાક મળે છે. કોને? અમીબાએ. તો અમીબા જે છે પોતાના ખોટા પગનો શું કરે? ફેલાવો કરે છે ખોરાકના અંતઃગ્રહણ માટે. એ જ પ્રમાણે ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને પાચન સરળતાથી થાય છે. આપણે જોયું હશે કે ભેંસ કે ગાય જે છે એ બેઠા બેઠા વાગોળે છે. તો વાગોળે સૌ પ્રથમ એને જ્યારે ખોરાક મળશે ત્યારે ખોરાક એમને એમ ખાઈ લેશે. પછી એ શું કરશે? તો બેઠા બેઠા જ્યારે એને ટાઈમ મળશે ત્યારે એ ખોરાક પાછો મોંમાં લાવશે. પેટની અંદરથી પાછો ક્યાં લાવે? મોંમાં. ને પછી શું કરે? વાગોળે એટલે કે એને ચાવે અને એનું નાના નાના ટુકડાઓમાં શું કરે? રૂપાંતર કરે, જેના કારણે પાચન એનું સરળતાથી થઈ શકે છે. મીન્સ એ પણ સજીવોને શું થયો? એક પ્રકારનો લાભ થયો. ચોથું ઉદાહરણ લઈએ તો રક્ષણ કે બચાવ માટેના હલનચલન. રક્ષણ કે બચાવ માટેના હલનચલન કેવા? તો આપણે જોઈએ છીએ કે કોઈ એકદમ વસ્તુ આપણી ઉપર આવે તો આપણી તરત જ આંખો શું થઈ જાય? બંધ થઈ જાય આપણું, અથવા તો આપણું માથું જે છે એ એક સ્થાનથી બીજે સ્થાન ખસી જાય છે. મીન્સ આપણે શું કરીએ છીએ? એના માટે રક્ષણ અથવા તો બચાવ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થતાં કીકીનું સંકોચન થાય છે. આપણે જોઈએ છીએ કે એકદમ આપણા
આંખો પર કોઈ તીવ્ર પ્રકાશ પડે એટલે આંખો તરત જ બંધ થઈ જાય છે, એટલે કે કીકીનું શું થાય છે, સંકોચન થાય છે. અથવા તો બીજી કોઈ ગરમ વસ્તુને આપણે સ્પર્શ કરીએ એટલે તરત જ આપણો હાથ ત્યાંથી શું કરી લઈએ છીએ, પાછો ખેંચી લઈએ છીએ. તો એ પણ શું થયું, એક પ્રકારનું હલનચલન, જે શેના માટે હતું, રક્ષણ અથવા તો બચાવ માટે. તો આ એના શું થયા, હેતુઓ થયા. કે વૃદ્ધિ સંબંધિત હોઈ શકે, કોઈ બીજા કાર્યો માટે હોઈ શકે, પરિવર્તનના પ્રતિચાર રૂપે હોઈ શકે, અથવા સજીવોના લાભ માટે હોઈ શકે, રક્ષણ કે બચાવ માટેનું હલનચલન હોઈ શકે. આ બધા એના અલગ અલગ હેતુઓ હોય છે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન થયો, હલનચલન એટલે શું અને સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે, એના માટેના ઉદાહરણ સમજાઈ ગયા. ક્વેશ્ચન નંબર 2 છે આપણો કે જીવંત સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે. જીવંત સજીવો જે હોય એની અંદર આપણે હલનચલન જોઈશું તો ચોક્કસ નિયંત્રિત હશે, અનિયંત્રિત હલનચલન હોઈ શકે નહીં. તો નિયંત્રિત હલનચલન કેમ હોય છે, તો હલનચલન એ જીવંત સજીવોનું એક લક્ષણ છે. મિત્રો, ચોક્કસ કાર્યો કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાયેલ છે. કોઈ પણ પ્રકારનું કોઈ કાર્ય કરવું હોય તો એના માટે જે જુદા જુદા પ્રકારના હલનચલન છે એ એકબીજા સાથે શું થઈ ગયેલા હોય, સંકળાયેલા હોય છે. પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે સજીવોમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે. પર્યાવરણની અંદર જુદા જુદા જે પરિવર્તન આવે એ પરિવર્તનના પ્રતિચાર રૂપે સજીવોની અંદર યોગ્ય હલનચલન જોવા મળે છે. હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના પર નિર્ભર હોય છે કે શેના કારણે એ પ્રેરિત થાય છે. પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળે છે. જુદી જુદી ઘટનાઓ પર્યાવરણની અંદર જુદી જુદી જે ઘટનાઓ થતી હશે એ દરેક ઘટનાઓ માટે અલગ અલગ પ્રકારનું હલનચલન હશે. આપણે જોયું છે કે કૂતરું આપણને પાછળ પડે તો મિત્રો આપણે શું કરીએ, દોડીએ, સૂઈ તો ના જઈએ. ઓકે, તો એ પ્રમાણે કોઈ બીજી કોઈ ઘટના બનતી હોય તો એના કારણે પણ આપણે દોડીએ જેવું બનતું નથી. કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરવા જઈએ તો તરત જ આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ. તો જુદી જુદી ઘટના માટે જુદા જુદા શું હોય છે, હલનચલન હોય છે, જે નિયંત્રિત હલનચલન હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન છે કે આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ. મિત્રો, જ્યારે કોઈ ગરમ વસ્તુ હોય, ધારો કે આ પેન છે, ગરમ વસ્તુ છે, આપણે એને સ્પર્શ કરીએ ત્યારે તરત જ આપણે આપણો હાથ શું કરી લઈએ છીએ, હટાવી લઈએ છીએ. કેમ કે આપણે સ્પર્શ કર્યું એટલે આપણી જે ત્વચા છે, ચામડી છે, એ ચામડી એ એક પ્રકારની સંવેદનાગ્રાહી અંગ છે. મિત્રો, કે જેવી એ ગરમ વસ્તુને અડે એટલે ગરમી એ શું થઈ, સંવેદના થઈ. એ સંવેદના આ ચામડીમાં રહેલા ચેતાકોષો મારફતે ક્યાં પહોંચે છે, કરોડરજ્જુ અથવા તો મગજ સુધી પહોંચે છે. ત્યારે આપણે હાથ ત્યાંથી શું કરી લઈએ છીએ, હટાવી લઈએ છીએ. એ આખી ઘટના શું છે આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈશું. પણ અહીંયા જોઈએ કે ત્વચા અથવા તો ચામડીમાં સ્પર્શ સંવેદના ગ્રાહીઓ આવેલા હોય છે. આપણી જે ત્વચા અથવા તો ચામડી જે છે એની અંદર સ્પર્શ સંવેદના ગ્રાહીઓ આવેલા હોય છે. આમ ત્વચા એ શું છે, તો સંવેદના ગ્રાહી અંગ છે. ગરમ વસ્તુને અડકવાથી ઈજા અથવા તો હાનિ થઈ શકે છે, પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદના ગ્રાહીઓ હોય છે અને તેમની ટોચના ભાગે કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા તંતુઓ આવેલા હોય છે. તેના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાઓ ત્વરિત અનુભવાય છે. મિત્રો, આપણે જ્યારે ગરમ વસ્તુને અડીએ ત્યારે આપણને કોઈ પણ પ્રકારની ઈજા અથવા તો હાનિ થઈ શકે, પરંતુ જે ત્વચાની અંદર સ્પર્શ સંવેદનાગ્રાહી શું આવેલા હોય, સ્પર્શ સંવેદનાગ્રાહી આવેલા હોય અને એની ટોચના ભાગે કેટલાક ચેતાકોષો આવેલા હોય. એ ચેતાકોષો જે છે એ સંવેદના જે છે એ આગળના ચેતાકોષોમાં મોકલે. આગળના ચેતાકોષો એની આગળના એ પ્રમાણે એ છે કરોડરજ્જુ અથવા તો મગજ સુધી પહોંચેલા હોય. પછી મગજ જે છે એનું યોગ્ય વિશ્લેષણ કરે કે આ સંવેદના કયા પ્રકારની છે, કયા અંગ તરફથી આવી છે. પછી જે તે અંગ તરફ એ શું કરે, ઓર્ડર કરે કે ભાઈ ત્યાંથી તું તારો હાથ શું કરી લે, હટાવી લે. મિત્રો, આ કેટલી વસ્તુમાં થાય કે જ્યારે આપણે એને શું કરીએ છીએ, અડીએ છીએ ને તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ. એટલે એ રિએક્ટ કરવાનું કામ, કોઈ વ્યક્તિ કોબામાં હોય તો એ રિએક્ટ નહીં કરી શકે. કેમ કે એનું મગજ બરાબર કામ કરી શકતું નથી. પરંતુ તંદુરસ્ત વ્યક્તિ જે છે, જેવો હાથ સ્પર્શ કરશે ગરમ વસ્તુને તરત જ પોતાનો હાથ શું કરી લેશે, ત્યાંથી હટાવી લેશે. કારણ કે એની અંદર ચેતાતંત્ર એ જીવંત છે. જ્યારે એ ગરમ વસ્તુને અડકે ત્યારે ચેતાકોષો દ્વારા એ સંવેદના મગજ કે કરોડરજ્જુ સુધી પહોંચે. મગજ કે કરોડરજ્જુ એનું યોગ્ય વિશ્લેષણ કરી એ જે તે અંગના સ્નાયુઓને ઓર્ડર કરે કે ત્યાંથી હાથ શું કરી લે, હટાવી લે. ત્યારે આપણે હાથ શું કરી લઈએ છીએ, હટાવી લઈએ છીએ. તો અહીંયા જો મિત્રો કે ગરમ વસ્તુને અડકવાથી ઈજા અથવા હાનિ થઈ શકે છે,
પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદના ગ્રાહીઓ હોય છે અને એમની ટોચના ભાગે કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા તંતુઓ આવેલા હોય છે. એના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાનો તરત જ અનુભવ આપણને થાય છે. તેથી આપણે ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવ રૂપે હાથ પાછો ખેંચી લઈએ છીએ. ઓકે, ચલો ત્યારબાદ છે સંવેદના ગ્રાહીઓ એટલે કે રિસેપ્ટર્સ, જેને ઇંગ્લિશમાં કહીએ તો એ શું છે? મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદના ગ્રાહીઓ, ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. મિત્રો, સંવેદના ગ્રાહી એ શું છે અને મનુષ્યના શરીરમાં આ વિવિધ સંવેદના ગ્રાહીઓના ઉદાહરણ આપણે આપવાના છે, એનું સ્થાન કહેવાનું છે અને એનું કાર્ય કહેવાનું છે કે શું કાર્ય કરે છે. સૌથી પહેલા આપણે કહીએ તો સંવેદના ગ્રાહી એટલે કે જે સંવેદનાને શું કરે? ગ્રહણ કરે. બહારની કોઈ પણ પ્રકારનો પરિવર્તન આવેલું હોય, જેમ કે ગરમ વસ્તુ છે, કોઈ આપણને પીન ભોંકે, કાંટો વાગે, તો એવા જે પણ પ્રકારની ઉત્તેજના છે એને ગ્રહણ કરવા માટેનું જે અંગ છે એને શું કહેવાય? સંવેદના ગ્રાહી. વ્યાખ્યા જોઈએ આપણે કે મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજના મીન્સ કે ગરમ વસ્તુને પકડી દો એ બાહ્ય ઉત્તેજના કહેવાય. એ પ્રમાણે કાંટો વાગે તો એ શું થયું? બાહ્ય ઉત્તેજના કહેવાય. આવી બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહી કહે છે. ફરી એકવાર કે મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહી કહે છે. આ સંવેદના ગ્રાહીઓ જે છે આપણા સંવેદાંગોમાં સ્થાન પામેલા હોય છે. ક્યાં? તો સંવેદના ગ્રાહીના પ્રકાર આપણે જોઈએ મિત્રો. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે રસગ્રાહી એકમો. ઉદાહરણ તરીકે શું લઈશું? રસગ્રાહી એકમો. એનું સ્થાન ક્યાં આવેલું હોય? તો જીભની સપાટી પર આવેલું હોય. એનું કાર્ય શું છે? તો સ્વાદની ઓળખ કરવાનું છે, કે જ્યાં પણ આપણે કોઈ તીખું અથવા મોળું છે અથવા ગળ્યું છે તો આ સ્વાદ આપણે ઓળખી શકીએ છીએ. કોના કારણે મિત્રો? તો સંવેદના ગ્રાહી અંગ એમાંનું કયું? તો રસગ્રાહી એકમ દ્વારા, કે જે ક્યાં આવેલું હોય? જીભની સપાટી પર, અને એનું કાર્ય શું છે? તો સ્વાદની ઓળખ કરે છે. બીજું છે ગ્રાણગ્રાહી એકમો એટલે કે ગંધ. ગ્રાણ એટલે કે શું? ગંધ. ક્યાં આવેલું હોય? તો નાકના અધિચ્છદીય સ્તરમાં આવેલું હોય અને એનું કાર્ય શું છે? તો ગંધની ઓળખ કરવાનું કાર્ય છે. ત્રીજું છે સ્પર્શગ્રાહી એકમો. ક્યાં આવેલા હોય? ત્વચામાં આવેલા હોય અને એ શેની ઓળખ કરે? તો સ્પર્શની ઓળખ કરે છે. ચોથું છે પ્રકાશ અથવા દ્રષ્ટિગ્રાહી એકમો. ક્યાં આવેલા હોય? આંખમાં આવેલા હોય અને એનું કાર્ય છે દ્રશ્યની શું કરે? ઓળખ કરે. અને પાંચમું છે ધ્વનિગ્રાહી એકમો, કે જે ક્યાં આવેલા હોય? અંતઃકરણમાં. આપણે ભણી ગયા મિત્રો કાનની રચના, બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. ધ્વનિગ્રાહી એકમો ક્યાં આવેલા હોય છે? અંતઃકરણમાં આવેલા હોય છે, કે જે અવાજની શું કરે છે? ઓળખ કરે છે. અત્યારે હું બોલું, તમને તરત જ અવાજ ખબર પડી જશે કે આ જે તે સાહેબનો છે, એ આપણે ઓળખી શકીએ છીએ. શેના કારણે? કારણ કે આપણા કાનની અંદર અંતઃકરણમાં ધ્વનિગ્રાહી એકમો છે, ત્યારે આપણે અવાજની શું કરી શકીએ છીએ? ઓળખ કરી શકીએ છીએ. તો મિત્રો, આ બધા સંવેદનાગ્રાહી અંગોના શું થયા? ઉદાહરણ થયા કે રસગ્રાહી એકમો, ઘ્રાણગ્રાહી એકમો, સ્પર્શગ્રાહી એકમો, પ્રકાશગ્રાહી એકમો અને ધ્વનિગ્રાહી એકમો. ચલો ત્યારબાદ વાત કરીએ આપણે કે ઉર્મિ વેગ અથવા વિદ્યુત આવેગ. હમણાં મેં વાત કરી મિત્રો કે ગરમ વસ્તુને સ્પર્શ કરી એટલે સંવેદના ઉત્પન્ન થઈ. એ સંવેદના આપણી આંગળીના ચેતાકોષની અંદર ગયું. હવે એ ચેતાકોષ એ સંવેદનાને બીજા ચેતાકોષની અંદર મોકલે છે. એમ ક્યાં સુધી? મગજ સુધી. તો એ જે સંવેદના છે, સંવેદના એક પ્રકારનો ઉર્મિ વેગ કહેવાય મિત્રો. ઉર્મિ વેગ એક પ્રકારનું શું છે? તો જેમ આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, સ્વિચ ઓન કરી અને વિદ્યુત પ્રવાહ પંખા સુધી પહોંચે ત્યારે પંખો શું થાય છે? ચાલુ થાય છે. તો આ પણ એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ જ છે. માટે એને શું કીધું? વિદ્યુત આવેગ કીધું. બીજું નામ કે ઉર્મિ વેગ અથવા વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવો. તો સૌથી પહેલા આપણે કહીએ કે શરીરમાં ઉર્મિ વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. મિત્રો, અહીંયા ચેતાકોષની આકૃતિ મેં દોરેલી છે. આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છે. ચેતાકોષની અંદર આપણે ઉપરનો જે ભાગ છે, આ જે તંતુઓ છે એને શું કહીએ? શિખા તંતુ કહીએ. ઓકે, પહેલા આકૃતિ આપણે સમજી લઈશું અને શું કહીશું? શિખા તંતુ. મધ્યમાં જે હોય એને શું કહીએ? કોષ કેન્દ્ર કહીએ. આ જે ભાગ છે એને શું કહીએ? કોષ કાય કહીએ. ત્યારબાદ આ જે રચના છે એને અક્ષતંતુ કહીશું. ઓકે, અક્ષતંતુ કે જેની ઉપર 3 મેદીય મજ્જાપડ હોય, જે આપણે આગળના ધોરણોમાં શીખીશું. અને છેલ્લે પૂંછડીવાળો જે ભાગ છે એને શું કહીશું? ચેતાંત અથવા તો પુચ્છતંતુ કહીશું. યાદ રાખજો મિત્રો, શિખાતંતુ, અક્ષતંતુ અને પુચ્છતંતુ. મધ્યમાં જે હોય કોષ કેન્દ્ર અને શું કહીશું આપણે? કોષ કાય તરીકે ઓળખીશું. હવે મિત્રો, જ્યારે આપણે ગરમીની સંવેદના
અથવા તો કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરીએ એટલે ગરમીની સંવેદના અથવા ઉર્મિવેગ જે છે આ શિખાતંતુમાં આવે. શિખાતંતુમાંથી ક્યાં આવે? કોષકાય. કોષકાયમાંથી ક્યાં આવે? અક્ષતંતુમાં. અક્ષતંતુમાંથી ક્યાં આવે? ચેતાંતમાં. હવે આપણે ભણી ગયા કે મનુષ્યનો સૌથી મોટામાં મોટો કોષ એટલે કોણ છે? ચેતાકોષ છે. પણ શું આ ચેતાકોષ છેક આપણે હાથથી મગજ સુધી હોય? તો ના, એ ચેતાકોષ એકબીજા સાથે જોડાયેલા હોય. તો આ પહેલો ચેતાકોષ, એવો બીજો ચેતાકોષ અહીંયા જોડાયેલો હશે મિત્રો. કોની સાથે? ચેતાંત સાથે. આ પહેલો ચેતાકોષ બીજા ચેતાકોષનો અહીંયા શું હશે? તો શિખાતંતુ હશે. સેમ આ જ પ્રમાણે બીજો, ત્રીજો, ચોથો એ પ્રમાણે ગોઠવણી હશે. તો આ પુચ્છતંતુ અથવા ચેતાંત સાથે બીજા ચેતાકોષનો અહીંયા શું જોડાયેલો હોય? શિખાતંતુ જોડાયેલો હોય. પણ શું એ બંને જોઈન્ટ હોય? તો ના, બંને વચ્ચે થોડીક જગ્યા અથવા તો અવકાશ હશે મિત્રો. શું હશે? અવકાશ. ફરી એક વાર કે એક ચેતાકોષનો આ પુચ્છતંતુ અથવા ચેતાંત છે, આની સાથે કોણ જોડાયેલું હોય? તો બીજા ચેતાકોષનો આવો શિખાતંતુ જોડાયેલો હોય. ઓકે, પણ શું બંને એકબીજા સાથે એટેચ છે, જોઈન છે? તો ના, બંને વચ્ચે થોડીક અવકાશ હશે, જગ્યા હશે. એ જગ્યાને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ. હમણાં આપણે સમજીએ છીએ. ઓકે, તો શું થઈ ગયું? ચેતાકોષની આકૃતિ થઈ ગઈ. સૌથી પહેલા આપણે વાત કરીએ કે ઉર્મિવેગ એનું સર્જન કેવી રીતે થશે. ઉર્મિવેગ એટલે વિદ્યુત આવેગ, જેને આપણે કહ્યું સંવેદના, એ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને મગજ સુધી પહોંચે છે. તો સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ હોય છે. શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. મિત્રો, શિખાતંતુ જે આપણે જોઈ ગયા એનો જે અગ્ર છેડો છે, ટોચનો જે ભાગ છે, ત્યાં બાહ્ય ઉત્તેજના તરીકે હમણાં કહ્યું મેં, બાહ્ય ઉત્તેજના તરીકે શું હોઈ શકે? કાંટો વાગે, અથવા કોઈ આપણને પિન ભોંકે, અથવા કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરી લઈએ, એકદમ ઠંડી વસ્તુને સ્પર્શ કરી લઈએ. આ જે બાહ્ય ઉત્તેજના છે એની માહિતી મેળવવામાં આવે છે. શેના દ્વારા? શિખાતંતુના ટોચના અગ્ર છેડા દ્વારા. આ સ્થાને રાસાયણિક ક્રિયા થાય અને ત્યારબાદ ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. મિત્રો, અહીંયા જુઓ કે ચેતાકોષની જે આકૃતિ જોઈ ગયા, શિખાતંતુ છે. શિખાતંતુની ટોચના ભાગે અહીંયા અગ્ર છેડે, આ અગ્ર છેડે શું કરવામાં આવે? તો બાહ્ય ઉત્તેજના જે છે એની માહિતી મેળવવામાં આવશે. અને બાહ્ય ઉત્તેજનાની માહિતી મળે એટલે ટોચના છેડે અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયાથી ઉર્મિવેગનું સર્જન થાય છે. ત્યારબાદ ઉર્મિવેગનું વહન. ઉર્મિવેગનું સર્જન થયા પછી ક્યાં જાય? તો ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંત સુધી પહોંચે છે. અહીંયા કહીએ તો જે ઉર્મિવેગનું સર્જન થયું તે કોષકાયમાંથી ક્યાં પહોંચે? અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ અને ચેતાંત. અક્ષતંતુનું બીજું નામ શું છે? તો ચેતાંત. અક્ષતંતુને બીજું શું કહીશું? ચેતાંત. ચેતાંતમાંથી ક્યાં પહોંચે છે? ચેતાક્ષમાંથી ક્યાં પહોંચે છે? તો ચેતાંતની અંદર પહોંચે છે. ત્યારબાદ એ ચેતાંતમાંથી બીજા ચેતાકોષના શિખાતંતુમાં પહોંચે છે. વચ્ચે શું આવે મિત્રો? ચેતોપાગમ આવે. યસ. ત્યારબાદ ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય? તો શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. યસ, ક્યાં ગયો મિત્રો? કોષકાય સુધી પહોંચ્યો. હવે આ ઉર્મિવેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. ત્યારબાદ વાત કરીએ સાયનેપ્સ અથવા ચેતોપાગમ. હમણાં કહ્યું મેં તમને, ચેતોપાગમ ક્યાં હોય? તો બે ચેતાકોષની વચ્ચે, એટલે પહેલા ચેતાકોષનો પુચ્છતંતુ અથવા ચેતાક્ષ અને બીજા ચેતાકોષના શિખાતંતુ બંને વચ્ચે રહેલી જગ્યામાં શું હોય? ચેતોપાગમ એટલે કે સાયનેપ્સ હોય. તો જો પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. વ્યાખ્યા યાદ રાખજો મિત્રો ફરી એકવાર કે પાસેના બે ચેતાકોષો, એમાં એક ચેતાકોષનો અક્ષતંતુના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલો સૂક્ષ્મ અવકાશ એને શું કહીએ? ચેતોપાગમ. હવે જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. મિત્રો, અહીંયા જુઓ કે શિખાતંતુમાં શું ઉત્પન્ન થયું? ઉર્મિવેગ ઉત્પન્ન થયો. ઉર્મિવેગનું સર્જન થઈ કોષકાયમાં ગયું, કોષકાયમાંથી ચેતાક્ષ અને ચેતાક્ષમાંથી ક્યાં ગયો? ચેતાંતમાં ગયો. હવે
અહીંયા શું છે? બીજો ચેતાકોષ, બીજા ચેતાકોષનો શિખાતંતુ, પણ વચ્ચે શું છે? અવકાશ છે. હવે અવકાશ એટલે જગ્યાની અંદરથી પસાર થઈ શકે નહીં. એટલે જેવો ઉર્મી વેગ આ પુચ્છતંતુ અથવા ચેતાંતમાં પહોંચે એટલે અમુક પ્રકારના રસાયણનો સ્ત્રાવ થાય, અને એ રસાયણ જે છે એ બંને વચ્ચે રહેલો અવકાશ એટલે ચેતોપાગમમાં એ રસાયણ જશે, અને એ રસાયણ જેવો બીજા ચેતાકોષના શિખાતંતુના સંપર્કમાં આવે એટલે તરત જ એમાં પાછું એનો એ ઉર્મી વેગ ઉત્પન્ન થશે. આ જ રીતે છેક મગજ સુધી આ ઘટના થતી આપણને જોવા મળશે. તો એ જુઓ કે જ્યારે ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે, અને આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે. શરીરમાં ઉર્મી વેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે, અને અંતે આ ઉર્મી વેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. આ જે ઉત્પન્ન થયો ઉર્મી વેગ એમ છેલ્લે ક્યાં સુધી પહોંચશે? તો ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે કોઈ પણ પ્રકારની ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. ચલો ત્યારબાદ વાત કરીએ આપણે કે આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગોને ઓળખો. આપણે જે આકૃતિ જોઈ ગયા એમાં ભાગો કયા કયા હતા? તો કોષ કેન્દ્ર હતું, કોષકાય હતું, શિખાતંતુ હતું, અક્ષતંતુ અને ચેતાંત હતું. અક્ષતંતુનું બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે. સૌથી પહેલા કહીએ કે સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે ગ્રહણ થાય છે. કોઈ પણ પ્રકારની સંવેદના હોય અથવા જે સૂચના હોય એ ક્યાં ગ્રહણ થાય? તો ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે ગ્રહણ થાય, અને ત્યાંથી જ ઉર્મી વેગનું સર્જન થાય છે. બીજું છે સંવેદના અથવા સૂચના શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. આપણે ભણી ગયા મિત્રો કે જે સંવેદના ઉત્પન્ન થઈ, એ સંવેદનાના કારણે શિખાતંતુની ટોચના ભાગે શું ઉત્પન્ન થયું? ઉર્મી વેગ. એ ઉર્મી વેગ ક્યાંથી? શિખાતંતુમાંથી કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ એટલે કે ઉર્મી વેગ સ્વરૂપે એનું વહન થાય છે. હવે આ ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તન થાય છે. આપણે ભણી ગયા કે પહેલા ચેતાકોષના ચેતાંત અથવા પુચ્છતંતુમાં જેવું ઉર્મી વેગ પહોંચે એટલે ત્યાં એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન થશે, અને એ રસાયણ ક્યાં પહોંચશે? ચેતોપાગમમાં જ પહોંચશે, અને એ ચેતોપાગમ બીજા એની જોડે બીજું કોણ જોડાયેલું છે? તો બીજા ચેતાકોષનો શિખાતંતુ જોડાયેલો છે, જેના કારણે બીજા ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મી વેગનું સર્જન થશે. ઓકે, ચલો ત્યારબાદ વાત કરીએ પરાવર્તી ક્રિયા. કે પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. સૌથી પહેલા પરાવર્તી ક્રિયાની આપણે વ્યાખ્યા જોઈએ. પરાવર્તી ક્રિયા એટલે મિત્રો કઈ ક્રિયા? કે જ્યારે આપણે ગરમ વસ્તુને આપણે અડીએ અને હાથ હટાવી લઈએ તો એ શું થઈ ગઈ? પરાવર્તી ક્રિયા. કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, સમજો મિત્રો, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. ઐચ્છિક કેન્દ્રો એટલે જે આપણે ઈચ્છતા હોય ને જે ક્રિયા કરાવે એ ક્રિયાની વાત કરીએ છીએ આપણે. કે ઐચ્છિક કેન્દ્રોને ખબર ન હોય એની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે. સમજો અહીંયા મગજના ઐચ્છિક કેન્દ્રો એટલે કે જે આપણે ઈચ્છતા હોય, જે કાર્ય કરવા માટે ઈચ્છતા હોય, મારે લખવું છે તો લખીએ છીએ. શેના કારણે? તો મગજનું ઐચ્છિક કેન્દ્ર જ્યારે ઓર્ડર કરે છે, આપણે ઈચ્છીએ છીએ ત્યારે લખી શકીએ છીએ, પણ એને ખબર ન હોય એવી રીતે, એટલે કે ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના એટલે ગરમ વસ્તુ અથવા તો પિન ભોકી અથવા તો કાંટો વાગવો, એ બાહ્ય ઉત્તેજના. એની સામે દર્શાવાતા અનૈચ્છિક, આપણે કોઈ દિવસ ગરમ વસ્તુને અડીએ પછી આપણે વિચારીએ મિત્રો કે ના મારે હાથ હટાવી લેવો જોઈએ? ના, ઓટોમેટિકલી હટી જશે. મીન્સ અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર. એ કેવો પ્રતિચાર કહેવાય? અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર. એને આપણે શું કહીશું? પરાવર્તી ક્રિયા. ફરીવાર વ્યાખ્યા કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. ઓકે, પરાવર્તી ક્રિયાના ઉદાહરણ આપણે લઈએ તો અજાણતા પિન ભોકાતા હાથ ઝડપથી પાછો ખેંચવો, અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો, ઉધરસ, બગાસું, છીંક ખાવી. આ બધા મિત્રો આપણે અનૈચ્છિક રીતે કરીએ છીએ, આપણે ઈચ્છતા ન હોય તો પણ થઈ જાય છે. ઉરોદર પટલનું હલનચલન, આપણે શ્વાસ લઈએ છીએ, છાતી ફૂલે છે, સંકોચાય છે, તો એ ઉરોદર પટલનું શું થયું? હલનચલન થયું. ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા, સ્વાદિષ્ટ અથવા પસંદગીના ખોરાકને જોતા મોંમાં પાણી વળવું. આ બધા જ જે છે પરાવર્તી ક્રિયાના શું છે? ઉદાહરણ છે. ઓકે, તો મિત્રો
આપણે આજે આટલે સુધી રાખીએ. પરાવર્તિત ક્રિયા સુધી આટલે સુધી જ્યાં ચાલે ત્યાં સુધી તમારે તૈયાર કરતું રહેવાનું છે. ઓકે, થેન્ક યુ.